हाय फ्रेंड्स, तो आज આપણે ન્યૂ રેસીપી લઈને આવી રહ્યા છીએ। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ। એને માટે આપણે કેપ્સિકમ, ડુંગળી, ટમેટા, બીટ, આદુ, મરચાં, લસણ, કોથમીર, એક વાટકો ચણાનો લોટ લઈશું અને 6 થી 8 આપણે બ્રેડ લઈશું। તો પછી આપણે એક વાસણમાં ચણાનો લોટ નાખીશું। પછી એમાં આપણે બધા જ વેજીટેબલ નાખીશું। ઓછા વધારે તમે તમારી રીતે કરી શકો છો। શું તમે ચોમાસામાં ભજીયા, પકોડા, બ્રેડ પકોડા ખાઈ ખાઈને કંટાળી ગયા છો? તો એકવાર મારી આ ન્યૂ રેસીપી ટ્રાય કરજો। જો તમને મારી આ રેસીપી ગમી હોય, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો। તો જોઈ શકો છો તમે બધા જ વેજીસ આપણે નાખી દીધા છે। કેવા મસ્ત કલરફુલ લાગે છે આપણું। અને આ વેજીસમાં તમે કંઈ તમને ના બી ભાવતું તમે સ્કીપ કરી શકો છો, ઓછું વધારે તમારી રીતે કરી શકો છો। પછી આપણે આદુ મરચાં લાસ્ટમાં નાખીશું અને પછી આપણે બધું આ મિક્સ કરવાનું છે ધીમે ધીમે। કોથમીર નાખીશું, પછી ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખીશું અડધું ચમચી, 1 ચમચી મરચું નાખીશું, 1 ચમચી ધાણા જીરું નાખીશું, ચપટી કેવી હળદર નાખીશું, 1 ચમચી ગરમ મસાલો નાખીશું અને થોડું થોડું કરીને આપણે પાણી નાખીશું અને પછી થોડું થોડું મિક્સ કરીશું। જો આવી રીતે મિક્સ કરવાનું છે, બહુ ઢીલું ના થઈ જાય, ધ્યાન રાખવાનું છે। બ્રેડમાં ચીપકે એવી રીતે આપણે લેયર્સ બનાવવાના છે આપણે। જુઓ છો તમે આ બ્રેડ લઈને તમે 2 બી ટુકડા કરી શકો છો અને 4 પણ ટુકડા, જેવા તમને શેપ ગમે એ શેપમાં તમે કટ કરી શકો છો। મેં 4 ટુકડા કર્યા છે બ્રેડના। અને પછી આપણે જે સ્લરી બધી તૈયાર કરી છે એમાં આપણે વ્યવસ્થિત વેજીટેબલ જે વ્યવસ્થિત ચીપકે એવી રીતે આપણે એમાં ડીપ કરવાનું છે। જોઈ શકો છો ડીપ કર્યા બાદ એક કઢાઈમાં આપણે ઘી લઈશું અને જો તમારે ટેસ્ટ તેલનો કરવો હોય, ઘી ના નાખવું હોય તો તમે તેલ પણ નાખી શકો છો। અમને ઘી ભાવે છે એટલે અમે ઘી નાખ્યું છે। તો ઘી લગાવીને પછી આપણે બધાય બાઈક મૂકીશું અને આ રેસીપીનું નામ છે બ્રેડ બાઈક। અને પછી ઉપરથી ભાઈ આપણે ઘી લગાવીશું થોડું થોડું અને ધીમી એવી આંચ રાખવાની છે। બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો, ધીમા ગેસે સરસ એવું ચડવા દેવાનું છે। જોઈ શકો છો તમે કેવું સરસ એવા બ્રાઉન મારા બાઇક્સ થઈ ગયા છે। તો પછી 2 થી 3 વાર આપણે અપડાઉન કરીને ટર્ન કરીશું। જોઈ શકો છો વાવ, બ્રાઉન કલર કેવો મસ્ત આવી રહ્યો છે। તો મારી આ રેસીપી તમને ગમી હોય, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। પછી નવા રેસીપી સાથે આપણે નવા વિડીયોમાં મળીશું। જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ।